દેવતાઓ, પૃથ્વીલોકવાસીઓ કેવા કેવા ધર્મમય બનીને શ્રદ્ધા ભક્તિ સાથે જગદંબાના ગુણગાન ગાય છે. ધન્ય છે પૃથ્વીલોકના જીવાત્માઓને. હા, ધન્ય છે જીવાત્માઓને. આવા હળાહળ કળિયુગમાં પણ શક્તિને ભૂલ્યા નથી. આજ આવા અધર્મમય કાળમાં પણ પૃથ્વીલોકમાં ધર્મનો મહિમા અકબંધ છે. એટલે તો સૌ શ્રદ્ધા વિશ્વાસથી જોગમાયાના ગુણગાન ગાય ભક્તિનું ભાથું ભરી રહ્યા છે. પ્રભુ, આમ જોઈએ તો પૃથ્વીલોકમાં શક્તિ ઉપાસનાનો વ્યાપ વધારે છે. નારાયણ નારાયણ. આવો દેવર્ષિ નારદ, પધારો, આસન ગ્રહણ કરો. તથાસ્તુ. નારાયણ નારાયણ. નારદજી, શું પૃથ્વીલોકની પ્રદક્ષિણા કરી આવ્યા? શું જાણ્યું પૃથ્વીલોકવાસીઓ પાસેથી? નારાયણ નારાયણ. એ દેવતાઓ, કે આવા હળેહળ કળિયુગમાં પણ પૃથ્વીલોકવાસી શક્તિને ભૂલ્યા નથી. અરે ઘરે ઘરે શક્તિપીઠના પ્રાગટ્યની અને અવતાર લઈને લોકોના દુઃખ હરતી માં ખોડિયારની ઉપાસનાઓનો ખૂબ ખૂબ પ્રચાર થાય છે. દેવતાઓ, શક્તિપીઠની ઉપાસના? માં ખોડિયારની આરાધના? હે નારદજી, આ માવડીઓના પ્રાગટ્યની, તેમના અવતરણની વાત અમને જણાવવા કૃપા કરશો? સાંભળો દેવતાઓ, પૃથ્વીલોકમાં 51 શક્તિપીઠનો મહિમા ગૌરવવંતો છે. મા પાર્વતીના બળેલા દેહ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યો છે તે જગ્યાએ શક્તિપીઠનું પ્રાગટ્ય થયું. આબુ ગઢવાડીમાં અંબાજી, પાવાગઢના ડુંગરે બેઠેલી માં કાળકા, ને ચોટીલાના ડુંગરે બેઠેલી માં ચામુંડા ને માં બહુચરાજી, આ બધી શક્તિપીઠની પ્રાગટ્ય લીલા છે. જ્યારે માં ખોડિયાર, અરે માં ખોડિયાર એ તો અવતારી લીલા છે. મામણિયાને ઘેર અવતાર ધારણ કર્યો તો માં ખોડિયારે. માં ખોડિયાર? હા, માં ખોડિયાર જાગતલ દેવી છે. માં ખોડિયાર દેવતાઓ, જાગતલ દેવી છે માં ખોડિયાર. નારાયણ નારાયણ. તો પછી દેવર્ષિ, આપના સ્વમુખેથી પૃથ્વીલોકમાં જે જાણીને આવ્યા છો તેમાં ખોડિયારનું પ્રાગટ્ય જણાવો. હા નારદજી, અહીં દેવલોકમાં બેઠા બેઠા તમારા સ્વમુખેથી માં ખોડિયારનું પ્રાગટ્ય અને માં ખોડિયારના પરચા જાણીએ. નારાયણ નારાયણ. દેવતાઓ, વાત તો કાઠિયાવાડની છે. ભાંગણાની બાજુમાં વલભીપુર જેવું નાનકડું રજવાડું. એ રજવાડાનો રાજા શિલાદિત્ય હતો. આ રાજાને એક જીગરજાન ભાઈબંધ, એનું નામ મામણિયો ચારણ. ચારણ નેહડો બાંધીને રોહિશાળા ગામમાં રહે. રોહિશાળામાં? હા, દરરોજ ચારણ વલભીપુરના દરબારગઢમાં જાય, જ્યાં ડાયરા થાય, કહુંબા લેવાય. ને આમ રાજવીને ચારણની ભાઈબંધી સગા ભાઈ જેવી થઈ ગઈ. પણ આ ભાઈબંધીની ઈર્ષા રાજના સેનાપતિને થઈ. ચારણ મામણિયા વિરુદ્ધ રાજાને કાન ભંભેરણી કરી. રાજા એની વાતમાં આવી ગયો. મામણિયાને વાંજિયાના મેણા મારી અપમાન કરીને કાઢી મૂક્યો. મામણિયો વાંજિયા મેણા ભાંગવા, સંતાન સુખ મેળવવા, ભોળાનાથને પ્રસન્ન કરવા જંગલમાં ગયો. વાહ વાહ ભોલે બાબા વાહ! દેવોના દેવ મહાદેવ ભોળાનાથ ચારણ ઉપર પ્રસન્ન થઈને ચોક્કસ મેણા ભાંગશે હો. સાચું કહ્યું તમે દેવગણ. ભોળાનાથ મામણિયા ઉપર પ્રસન્ન થયા ને શેષ નાગની 7 કન્યા મૃત્યુ લોકમાં મામણિયાના ઘરે જગદંબા બનીને અવતાર ધારણ કરશે તેવું ભોળાનાથે વચન દીધું. હે નારદજી, શેષનાગની દીકરીઓ જોગણિયું થઈને ચારણને ઘરે જન્મ ધારણ કરશે એમને? હા, એમ જ દેવતાઓ, એમ જ. નારાયણ નારાયણ. પછી શું થયું નારદજી? સમય જાતા મામણિયાને ઘરે નાગણી સ્વરૂપે 7 જોગમાયા અવતરી. તેના નામકરણ સંસ્કાર પણ થયા. આવડ, જોગળ, તોગળ, બીજબાઈ, વોલબાઈ, સાંસાઈ ને નાનકડી જાનબાઈ, ઈ જ માં ખોડિયાર. ધન્ય છે આ 7 બેનડીઓને. નારાયણ નારાયણ. પછી તો આ બેનડિયું નાનપણથી જ સંસારમાં રહીને લોકોના દુખડા હરવા લાગ્યા ને સુખનો છાંયણો આપવા લાગ્યા. પણ એક દિવસ કેવું બને છે,
દીકરીયું, હું મહી વેચવા જાઉં છું હો. લા ઘરનું ધ્યાન રાખજો. માં, આ તમે તો રોજ મૈયારું કરવા જાવ છો, આજ અમને જવા દ્યો ને માં. હા આઈમાં ખોડિયાર સાચું કે છે. દીકરીયું, અલા તમારી એકલીનું ગજું નહીં. આ વલભીપુર નજીક નથી, લા ઘણું સેટું છે. તમે હાલી હાલીને થાકી જાઓ. એ માવડી, થાક તો તમને લાગે. અમે હાતે બેનું માર્ગમાં વાયતું કરતા કરતા હાલશું એટલે પલવારમાં માર્ગ કપાઈ જાહે. એ માં, અમને જવા દ્યો ને મૈયારું કરવા. બેટા, મારા ગગુર જંગલ વાળો છે. વળી જંગલમાં જનાવરે રખડતા હોય. મારું મન તમને એકલા મેલવામાં નથી માનતું બેટા. એ માં, અમારી ફિકર છોડી દ્યો, અમને વલભીપુર જવા દ્યો. પણ છોકરીઓ, એ આઈ માં, અમારે વલભીપુર જોવું છે, જવા દ્યો ને માં. આમ શું કરો છો? એ કહું છું અમને કાંઈ નહીં થાય માં. નહીં માને, આલા ભલે ગગ્યું જાવ, પણ દિયાતમાં મોર આવી જાજો હો. હા માં હા, અમારી ફિકર ન કરો. ભલે માં. હાલો બેનું, હાલો. હાલો હાલો. હાલો હાલો. જય માતાજી. જય માતાજી. નારાયણ નારાયણ. પછી તો સાતેય બહેનો જંગલના રસ્તે હાલ્યા જાય છે ને વાતું કરતા જાય છે. આ બાજુ વલભીપુરના રાજી પાસે એક જગ પ્રસિદ્ધ નવરંગી પાડો. આ મુગટ મણી પાડાને સાચવવા રાજાએ ખાસ માણસો ગોઠવેલ ને આ રાજના માણસો પાડાની રાત દિવસ સેવા જ કર્યા કરે ને વચ્ચે સમય મળે ત્યારે વાતુઓ પણ કરે. રંગ છે સલમ તને રંગ છે તારા ધુમાડાને. બાકી ટાટિયા તૂટતા બંધ કરી દીધા સલમે. વાહ, ટેહડો પાડી દીધો ટેહડો. પણ આ તું કોને કેવું? એ આખલા, ઓય આખલા, લા ક્યાં ખોઈ ગયો? જાગે આખલા. ઓહો હો હો હો, આ દગ કોને કેવું? એ સપનાને તો ભાંગીને ભૂકો કરી નાખ્યો. આ દગ કોને કેવું? એ દખના દીકરા ક્યાંક મહારાજ આવી પોકશે ને તો કાયમના દખ દઈ દે. ઈ દગ તો કોઈને નો કહેવાય. ચલો મૂક ને કામે વળગ. તું આ પાડાને ધમાર. વાસીદું કઈ ત્યાં હું રજકો વાળતો આવું અને આ પાડાને ધરાવવો પડશે ને. આ દગ કોને કેવું? આ ક્યું દખ? એ 50 ભેહું ખાય એટલો તો આ પાડો જાગતી જાય છે. બાકી પાડો છે ભાગશાળી હો. એ રાજમાં એનું કોઈ નામ લેતું નથી. દાડે દીએ પાડો પાડો થતો જાય છે. ને ગયા બહુબા કોઈ પૂછો જીવ છે હો. નહીતર આવા સુખડા મૂંગા ઢોરને નો પડે. પણ આ તું કોને કેવું? કોડા પાડા વિરુદ્ધ કાંઈ નો બોલતો. આ ભીતું નહીં કાન હોય પણ મઠા મૂંગા મોઢે કામે વળગી જા. ઈ હાસુ. પણ આ દુઃખ કોને કેવું? એ પાડા ભાઈ, એ તાજા બાજા ને રૂપાળા થઈ જાવ. બાપુ આવશે. એ જુઓ, બાપુ આવે ને તો એને શિંગડા નો મારતા હો. ઓહો, આ દુઃખ કોને કેવું? પેલા આખલા શું ગાંગરે છે? કઈ નહીં બાપુ, ઘણી ખમા બાપુ ને. આ બાખલો ક્યાં ગુડાણો? બાપુ એ તો નવરંગી પાડા હાટુ રજકો લેવા ગયો. હા તો બરાબર. બાકી બાપુ આપણો નવરંગી પાડો એટલે પાડો રાજમાં વટ પાડી દીધો છે. આ નવરંગી પાડા જેવો બીજો પાડો નહીં. પણ આ દખ કોને કેવું? પેલા આ હરખની વાતમાં દખની વાત ક્યાંથી આવી? કઈ નહીં બાપુ, પણ એ બાપુ સવારનો ધમારું જો પાડાને જુઓ જુઓ જુઓ, એના શિંગડાને તેલ લગાવીને સમકીલા કરી દીધા. આ તું કોને કેવું? પેલા તને ખબર છે ને આ નવરંગી પાડો મારો લાડલો છે. આપણા રાજનું આ નાક છે.
આવો પાડો આજુબાજુના રજવાડામાં ક્યાંય જોવા ન મળે એવો છે આપણો આ નવરંગી પાડો. હા બાપુ હા, આપણો નવરંગી તાજો માજો ને હટો કટો થાય એટલે તો રોજ રજકો અને ચોખા ઘીના ડબ્બા પાઈએ છીએ. પણ આ તું કોને કેવું? એલા ક્યું દુઃખ? એ કાઈ નહીં બાપુ, કાઈ નહીં. ઈ તમને નહીં સમજાય. હું તો એટલું સમજુ કે આ નવરંગીને ખવડાવવા પીવડાવવામાં ક્યાંય કચાશ ન રાખતા, નહીતર તમને ખબર છે ને. હા બાપુ, અમારો ધર્મ ને કરમ એક જ, આ નવરંગી પાડાની ચાકરી. પણ આ તું કોને કેવું? હવે બરાબર છાના માના કામે લાગી જાઓ. ભલે બાપુ ભલે, પણ આ તું કોને કેવું? વાહ, મારો નવરંગી પાડો. દેખાય છે ને, ઈ જ વલભીપુર છે. હા બેન, બહુ શેઠું છે. હાલી હાલીને પગ દુખી ગયા. એ બેન આવણ, આ ઈ જ વલભીપુરને જેના રાજવીએ બાપુનું અપમાન કરીને રાજની બહાર કાઢી મેલ્યા હતા. આ બેન હા, ઈ જ આ વલભીપુર ને ઈ જ રાજવી. એ બેન જો તો ખરી ઓલો પાડો કેવો અડીકમ છે, જાણે હાથીનો બાંધો હોય. હા, આવો બળવાન પાડો નક્કી સુખી ઘરનો પાડો હશે. આવો પાડો તો પહેલી વાર દીઠો. એ આવો પાડો કોનો હશે? બેનડિયું, આ પાડો વલભીપુરના રાજવીનો છે. એને જીવની જેમ હાસવે છે. આ પાડાએ તો આખા પંથકમાં રાજાનું નામ ગાજતું કર્યું છે. એવો છે આ નવરંગી પાડો. તો આ પાડો રાજાને ખૂબ જ વાલો હોય છે ને? હા બેનું, ખૂબ વાલો છે. એ પાડાને હાસવામાં જો જરાક ભૂલ થાય તો ઈ સાકરી કરનારનું આવી બને. આવો વાલો છે આ નવરંગી પાડો. હે બેન આવણ, બેનડી બાપુના અપમાનનો બદલો લેવો હોય તો આ પાડાને ઉપાડી લઈએ. હા બેન ખોડલ, રાજાના ઈ વાલા નવરંગી પાડાને મારશું એટલે ઈ રાજા મર્યો બરાબર છે. તો બેન કર્યું ઈ કામ. આજે જ વાતનો ફેસલો લાવી દઈએ. હા બેન હા, કરો ફેસલો ને બાપુના અપમાનનો લઈએ રાજા પાસેથી બદલો. ખોડલ, આ ચોકી પેરામાંથી પાડાને બહાર કેમ કાઢશું? બેન જોગણ, ઈ ખોડલ માથે છોડી દ્યો, ઈ હંધુય પાર પાડશે. બેનડી, હું આ ચોકીદારને હોવડાવી દઉં અને સમરીનું રૂપ લઈ પાડાને ઉપાડી લઉં. હા ખોડલ, પણ રાજાને કેમ ખબર પડશે કે પાડાને આપણે ઉપાડી લીધો છે? તો પછી એક ચોકીદારને ઝાકતો રાખું. એ આપણને જોઈશે એટલે સવારે ગઢમાં જઈ રાજા પાસે આપણી ચાડી ખાશે. હવે રાજાને ખબર પડશે કે એક નિર્દોષ ચારણનું અપમાન કર્યાનો કેવો બદલો મળે છે. હા,
કીધા એકે ખોડલ જાણી જો સિંગનું એ ખાંડું કીધું એકે ખોડલ જાણી જો ખાટલી માથે માં બેઠી કોણે ખોડલ જાણી જો હો ખાટલી માથે માં બેઠી કોણે ખોડલ જાણી જો રંગીલા ને રોયો માએ હાલો જોવા જાય જો રાતડિયા ને રોયો માએ હાલો જોવા જાય જો ચમરની તો લોબડી કીધી એકે ખોડલ જાણી જો પૂંછની એ ત્રાળું કીધી એકે ખોડલ જાણી જો ખાટલી માથે માં બેઠી કોણે ખોડલ જાણી જો હો ખાટલી માથે માં બેઠી કોણે ખોડલ જાણી જો રંગીલા ને રોયો માએ હાલો જોવા જાય જો રાતડિયા ને રોયો માએ હાલો જોવા જાય જો હાલો જોવા જાય ને હાલો જોવા જાય જો હાલો જોવા જાય ને હાલો જોવા જાય જો રંગીલા ને રોયો માએ હાલો જોવા જાય જો રાતડિયા ને રોયો માએ હાલો જોવા જાય જો રંગીલા ને રોયો માએ હાલો જોવા જાય જો રાતડિયા ને રોયો માએ હાલો જોવા જાય જો આખલા એ આખલા જાગ ઓય! એ આખલા એ નવરંગી પાડાને સમરી ઉપાડી ગઈ તબેલામાં ચરિતર થયું ને પાડો ગુમ એ ઉંગડસી જાગ એ અકલ મઠા જાગ લા લા તો કોને કેવું લા કોડા રાતનો પાડો કોણ પડી જાય કોની દેન છે અહીંયા પંખીડું ફરકતું નથી એમાં આપણો પાડો ઉપાડી લેવાની હિંમત કોણ કરે હાલ જલ્દી બાપુને જાણ કરીએ એ દરબારગઢ ભેગા થાય પણ બાપુ તો સામેથી જ આવે છે હે બસ આપણા રામ રમી ગયા હવે આ તો કોને કેવું એલા સેના દખની વાત છે બાપુ 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 ગજબ થઈ ગયો પણ હું થયું ઈ તો ફાઈટ બાપુ બાપુ આપણો નવરંગી પાડો એ ગોલકીના આ તો કોને કેવું અરે પણ આપણા નવરંગી પાડાને હું થયું ઈ તો કે બાપુ બાપુ રાઈતે તબેલામાં સરિતર થયું સરિતર અરે પણ પાડાને હું થયું ઈ તો કે બાપુ બાપુ ચારણની દીકરીઓ જોગમાયા સ્વરૂપે મેં જોઈ એમાંથી એક દીકરી સમરી થઈને પાડાને ઉપાડી સીધો રોહી શાળાના નેતરામાં પાડાનો ઘા કર્યો અરે પણ તને કેમ ખબર પડી કે રોહિશાળામાં પાડાને લઈ ગયા ઈ બધી બેનું વાતું કરતી હતી રાજાએ કરેલ અપમાનનો બદલો લેવો છે બાપુ બાપુ ઈ મામણિયા ચારણની દીકરીઓ હતી દીકરીઓ મામણિયા તારી આ હિંમત ઉભો રહેજે મામણિયા આજ તો તારો દાડો પૂરો થયો સમજજે હું આવું છું રોહિશાળા હાલો એલાવ એલા મામણિયા મામણિયા ક્યાં ગુડાણો બારો નીકળ આજ તારો ખેલ ખતમ પધારો અંદાતા પધારો બિરાજો આ ખાટલે વેવલા વેળા બંધ કરીને ઈ કે મારો પાડો મારીને ક્યાં નાખ્યો છે બાપુ કઈ સમજાણું નહીં બહુ અજાણ્યો થામા આ તારી સોડિયોએ સરિતર કરી વલ્લભીપુરના રાજમાંથી પાડાને સોરીને મારી નાખ્યો છે પૂછા બાખલાને આ ચારણ તારી સોડિયુએ અમારા બાપુનો પ્રાણ પ્યારો નવરંગી પાડાને ચરિતર કરીને ઉપાડીને આ નેસડામાં પસાડ્યો તો પાડાને અને દાદા આ ખોટું છે હા બાપુ હા ખોટું છે પણ પણ ને બણ
આ મારી તલવાર ઉપર છે તો એક ગાયે માથું ઉતારી લેશે. સમજો પાડા ચોર, રાજના ગુનેગાર બસ રાજન, હવે એક પણ વેણ વધારે બોલ્યો તો હા 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 દીકરી, આપણા રાત ધણી છે, એની હામું ન બોલાય. બાપુ, આ ઈ જ રાજન છે ને જેણે તમારું અપમાન કર્યું હતું ને રાજ દરબારની બહાર કાઢ્યા હતા? હા, ઈ જ રાજા છું. ને અરે આજ પાડાને મારવાનું આણ ચડાવે છે રાજા, એમ જ ને? હા, એમ જ. આ મારા બાખલાએ ચરિત્ર કરતા જોયા હતા તમને. છોડ્યું, બોલો, તમે જ મારા નવરંગી પાડાને ઉપાડી લીધો છે ને? રાજા, આ બધું ખોટું છે. છોડ્યું, આ બાખલાએ મરેલા પાડાનું ચામડું જોયું તું, બરાબર ને બાખલા? બરાબર બરાબર બાપુ, નેસડા બહાર હુકાતું તું. બોલ, તે શું કામ મારા પાડાને માર્યો? બોલ છોડી, બોલ. તારે તારા પાડાને જોવો છે? હા, તો જો રાજા. દેવતાઓ, મહા ખોડિયારે સંસારમાં રહીને લીલાઓ કરી, રાજાને પાઠ ભણાવ્યો ને જોગમાયાની સાચી શક્તિ જાણીને રાજાએ મા ખોડિયારની માફી માંગી. ને આ વાત ગામે ગામ પહોંચી ગઈ ને સંસારના દુઃખી જીવડાઓ પોતાનું દુઃખ ભાંગવા રોહિશાળાના નેહડે માના શરણે આવવા લાગ્યા. ને મા ખોડિયાર લોકોના દુઃખ ભાંગવા માંડ્યા. આમ સમય જાતા માવડિયું જોગ માયા સ્વરૂપે પૂજાવા લાગી. એક દિવસ માં આવડ બેનોને કઈક કહેવા લાગી. બેનડિયું, આપણે હવે જગ પ્રસિદ્ધ થઈ ગયા. આ મૃત્યુ લોકના જીવડાઓ આપણને દેવી તરીકે પૂજવા માંડ્યા છે. હવે આપણે આપણી લીલા સંકેલી લેવી જોઈએ. હા બેન, આપણે જગતમાં છતા થઈ ગયા. હા બેનો, હવે મૃત્યુલોક છોડવાનો વખત થઈ ગયો છે. હા બેનો, આપણું સંસાર રૂપી આ આયખું પૂરું કરી નાખીએ. તો હાલો હાલો, આપણે જળ સમાધિ લઈએ, ધરામાં ગળા કાપ થઈ જાય. હાલો. માતાજીએ લીધી રે વિદાય, ખોડલ માએ લીધી રે વિદાય.
રોકી લ્યો ખોડલ આયને હોજી. એવી ધીયું રે પુતરની હાથે દીકરી હોજી. એવી ધીયું રે પુતરની હાથે દીકરી હોજી. હાલ્યો માં હાડગાડવા કાચ કોઈ રોકી લ્યો ખોડલ આયને હોજી. કોઈ રોકી લ્યો ખોડલ આયને. વાહ નારદજી, સંસારની શક્તિ સ્વરૂપાનું શબ્દ દર્શન સાંભળી ધન્ય થઈ ગયા. નારાયણ નારાયણ. દેવતાઓ, મહા ખોડિયારનો બીજો પરચો પણ મેં પૃથ્વી ભ્રમણ વખતે જાણ્યો. તો પછી દેવર્ષિ, આપની મધુર વાણી દ્વારા માં ખોડિયારનો પરચો સંભળાવો. સાંભળો દેવતાઓ, સોરઠનો રાજવી રા નવઘણ માં ખોડિયારનો અનન્ય ભક્ત હતો. રા નવઘણની એક ભક્તિ હાકે મહા ખોડિયારે વજનદાર લોખંડની દડીને પળવારમાં ગઢની રાંગ ઠેકાડી દીધેલ. દેવર્ષિ, દેવતાઓ, આમ તો આ જોગ જૂનો પરચો પૃથ્વીલોકના વાસીઓના હૈયામાં કાયમ વસે છે. એકવાર આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર દુકાળના ઓળા ઉતરા. ચારે તરફ પાણીના પોકાર થવા લાગ્યા. મૂંગા માલ ઢોર મરવા લાગ્યા. ત્યારે મૂંગા માલ ઢોરને બચાવવા સોરઠનો દેવાયત આહિર દુકાળ ગાળવા ગુજરાત તરફ હાલી નીકળ્યો. ને હાલતા હાલતા જ્યાં લીલોતરીને પાણી વાળો વિસ્તાર જોયો ત્યાં એને ઉતારા કર્યા. એ દેવાયત આપા, જુઓ તો ખરા, દરિયા જેવી નદીઓ ને કાંઠે લીલી વનરાઈ ને લીલું ખડ, ભેંસુને તો ભાવતા ખોરાક મળી ગયો. કેવી ભગવતીની મહેર છે. ધરતીએ તો જાણે લીલી સાદર ઓઠી હોય ને એવી લીલોતરી છે હો. હા આપા, માલ ઢોર ને માણસો તો હંધુ જોઈને ગાંડા થયા છે, ગાંડા. પણ જોજો, માલ ઢોર ચારવા જાવ તો ધ્યાન રાખજો. આ મલક અજાયણો, આપણે અજાયણા. આ કોઈ રાત ધડકો નો સાંભળવો પડે. ભલે આઈમાં, ભલે આપા, તમે ફકર ન કરતા. હાલો એ લાવ, આ માલ ઢોર હરવા હાલો. હાલો હાલો, એ આ મૂંગા ભારે ઉતાવળા થયા છે. હાલો. હા, આ આપણે તો પરદેશી કહેવાયા. આયા આપણું કોઈ નથી હો. એ હાચવી સમજીન માલડોર ચારજો બાપલા. આય રાણી, નવઘણ કેમ ક્યાંય દેખાતો નથી? અરે આહીર, ઈ તો હરખનો માયરો કયુંનો આપણી ભીખું લઈ સરાવા નીકળી ગયો છે. હા, બસ એક એની ફિકર રહ્યા કરે છે. આય રાણી, એને સમજાવજો. આ અજાણી ભવમાં ક્યાંક કોઈની હારે અથડાઈ ન પડે. એને સમજાવજો. એ આયર, તમે ફકર કરો માં હો. નવગણના રખોપા કરવા માં ખોડિયાર હાજરા હજુર બેઠી છે. નવગણને ઉની આંચે નહીં આવવા દે માં. માં ખોડિયાના ભરોહે તો આ પરદેશી ધરતી પર પગ મૂકો.
માં ખોડિયાર તો જાગતલ દેવી છે, જાગતલ. ઈ જેના સોરુડાના રખોપા કરશે. હા હો. લ્યો આયર, હાલો હાલો શિરામણ કરવા બેહો. હાલો લ્યો તે જમી લઈ. જય માં ખોડિયાર. કા ભાઈબંધ, ગેડી દડે રમવાનું મન થાય છે? હા, જો તમારી સાથે રમાડો તો રમું. હા, આવી જા રમવા. અમે તો રોજ રમવા આવીએ છીએ. પરદેશી લાગો છો. હા, સોરઠનો રહેવાસી છું. દુકાળ ગાળવા આવ્યા છીએ. મારું નામ રાનવગણ છે. હું આ રાજનો પાટવી કુંવર છું. આજથી આપણે બને ભાઈબંધ. મંજૂર? મંજૂર. અરે ભાઈ કરતા પણ વધારે ને રાખીશ તારા ઉપર. ખરે ટાણે જીવ આપતાય ને અચકાવ મિત્ર. વાહ, આને કહેવાય સાચી ભાઈબંધી. એ ભઈલા, બપોરા ટાણું થઈ ગયું છે. હાલ હવે હાલ, રોટલા ખાઈ લે. એ આવું બેનડી, મારો દાવ લઈ લઉં. હા હા ભાઈબંધ, હાલો જમવા ભેગા થાય. ગઢમાંથી અમારું જમવાનું આવી ગયું છે. પણ મારો દાવ બાકી છે ભાઈબંધ. એનું શું? હવે રોટલા ખાઈને રમજો ભઈલા. કુંવરજી, આ મારી બેન જાહલ છે. જય માતાજી ભાઈ. જય માતાજી બેન. આ તારો ભાઈ બહુ બડુકો છે. અમારા માથેથી દાવ ઉતરવા જ દેતો નથી ને. એ દડાને ગેડી એવી મારે કે દડો ક્યાંયનો ક્યાંય વહી જાય એવો રમતવીર છે નવગણભાઈ. હવે સાચી ખબરું તો રોટલા ખાધા પછી જ પડશે. ભાઈબંધ, તમારી વાત સમજો નહીં. જો નવગણ, તું રમવામાં હોશિયાર ને ખૂબ જ બડુકો હો તો ગેડીથી દડાને અમારા મેલનો કાંઠો ઠેકાડી દે તો બડુકો ગણું. એક ગેડીના ફટકાથી કાંઠો તો ઠેકાડી દઉં, પણ એમાં મને મળે શું? મને શું ફાયદો? ફાયદાની વાત પછી, પહેલા તો દડી ઠેકાવવી જગરી છે. વાત કરવી સહેલી છે, પણ એ પણ ને બણ. કુંવર, શરત લગાડો તો મજા પડે. એમ તો લાગી શરત. બોલો શરત. રહેવા દે વીરા, રહેવા દે. આપણું એક કામ નહીં. આપણે તો ગરીબડા છોરું. અરે બેનડી, તું ફકર કરમાં. કુંવર, બોલો તમારી શરત બોલો. જો ભાઈબંધ, એ સામે દૂર દૂર દેખાય ને ઈ અમારા કાનમેર કોઠો ઠેકાડી દે તો એના બદલામાં મારી લાડકી બેન તારી હારે પરણાવું. બોલ, છે હિંમત? તમારી બેન મને પરણાવશો? એ કુંવર આવી શરત ન હોય. બોલ નવગણ, શરત મંજૂર છે? ભાઈબંધ, રેવા દે શરતની વાત. આપણે ખાલી અમથા અમથા રમીએ બસ. બસ, આમ હારી ગયો. ક્યાં ગઈ બહાદુરી? ક્યાં ગઈ કાઠિયાવાડની સુરવીરતા? કુંવર, આમ નથી હારી ગયો, પણ શરત જો જીતું ને તો એ વચન નિભાવવું તારા માટે અઘરું છે. હું વચને બંધાવ છું. તું જીત તો નક્કી મારી બેન પરણાવીશ. અરે બોલવું સહેલું છે, પણ વચન પાડવું અઘરું છે. હું રાજપૂતનો દીકરો છું. વચન પાડવા જીવ આપવો પડે તોય પાછો નહીં પડું. તો થઈ જાય. આજ તો એક ફટકો ને દડો કોઠાની બહાર. ભઈલા, ભઈલા, ભઈલા બાપુ ખીજાશે. બેન, મુંજામાં માં ખોડિયાની જેવી ઈચ્છા. ભાઈબંધ, હું શરતે બંધાવું છું. લાવ દડી, હાલો રમીએ. હા, હાલો 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 રમીએ, હાલો રમીએ. કુંવર પાણી ન જાય. કુંવર પાણી ન જાય. જોજે નવગણ, સોરઠની આબરૂ ન જાય. કોર્ટની આબરૂ ન જાય. જોજે હો, જોજે ભઈલા. કુંવર હારી ગયા. કુંવર હારી ગયા. નવગણ, આવ મારા દોસ્ત, આવ. કુંવર, તમે હારી ગયા. હવે હું હાર્યો નથી, હું જીતો છું. પણ એ પણ ને બણ, ભલે હું શરત હાર્યો, પણ આજથી તું મારો ભાઈબંધ મટીને બનેવી થયો. આવો સિંહ જેવો સગો ક્યાંથી મળે? બોલો, હું જીતો કે નહીં? જીતા જીતા. કુંવર,
ગેડી દડો રમી આવ્યા? હા બાપુ, આજ તો મારો ભાઈબંધ શરત જીતી ગયો. કુંવર, હું કઈ સમજો નહીં. શરત? શું વાત છે? બાપુ, મારો ભાઈબંધ નવગણ શરત જીતી ગયો. કુંવર, આ નવગણ કોણ? શેની શરત જીતી ગયો? બાપુ, સોરઠમાંથી માલધારી દુકાળ ગાળવા આપણા રાજમાં આવ્યા છે. તમે એને મંજૂરી આપી હતી. કુંવર, આડી વાત કર્યા વિના સીધું કયો ને શું વાત છે? આ માલધારીનો દીકરો રા નવગણ છે. ખૂબ જ બળવાન ને હોશિયાર છે. રમતવીર ને ચતુર નર છે. હા હા, પણ શેની શરત કરી હતી ઈ તો કયો કુંવર. અમે નદીના કાંઠે ગેડી દડે રમતા હતા. એવામાં એવું નક્કી થયું કે જો નવગણ આપણો કાનમેરનો કોઠો ગેડીના એક ફટકાથી દડીને ઠેકાડી દે તો હું એને મારી બેન પરણાવું. હા, આવી શરત લગાડી છે. હે, શું વાત કરસ? હા બાપુ, ના નવગણે એક જ ઝાટકે કાનમેરનો કોઠો ઠેકાડી દીધો ને હું શરત હારી ગયો. કુંવર, તમે નાના નથી. આવી શરતો કરાતી હશે? ક્યાં આપણે ને ક્યાંય માલધારીનો છોરો. આવા લગ્ન નો થાય. મને આ શરત મંજૂર નથી. પણ બાપુ, મેં બધાની વચ્ચે વચન દીધું છે. મારા વચનનું શું? તમારે નવગણને જમાઈ બનાવવો જ પડશે. કુંવર, કુંવર, તમે તો મને હવઢવમાં નાખી દીધો. સારું, મારે વિચારવું પડશે. બધુંય વિચારજો, પણ મારું દીધેલું વચન ન ચૂકાય. એ વાત ખાસ યાદ રાખજો. ભલે, તમને હું કાલે જવાબ આપીશ. ભલે બાપુ. મહારાજ, તમે ખરા છો. કુંવર તો બાળક કહેવાય. રાજપૂતનું લોહી વચન તૂટે એટલે ઉકળી ઉઠે. બસ આ જ વિચારે હું જાણું છું. તો શું આપણી લાડકીને માલધારી હારે પરણાવવી પડશે? ના રાણી, ના. હું કઈ કાચો નથી. કુંવરનું વચન ન તૂટે અને દીકરીને નો પરણાવી પડે એવો ઉકેલ શોધ્યો છે. મહારાજ, હું માં છું. માં દીકરીને કઈ માથે રહીને દુઃખના ડુંગરમાં નો નાખે. દેવી, દેવી, ચિંતા કરો માં. મારા ઉપર ભરોસો રાખો. પણ ઉકેલ શું કર્યો એ તો કયો મહારાજ. દેવી, કુંવરને કહીશ કે તારો ભાઈબંધ બધાની હાજરીમાં ગેડી દડાની રમત રમે અને દડો ગઢની રાંગ ઠેકાડે તો દીકરી પરણાવો. કુંવરના કહેવા મુજબ નવગણ ખૂબ જ બળવાન છે. દડો જો ઠેકાડી દે તો? રાણી, દડો મેં બનાવવા દીધો છે. નવગણ તો શું આખું સોરઠ આવે ને તોય દડો ન ઉચકે એવો લોખંડ શીશુને જુદું જુદું રસાયણ નાખીને ખાસ બનાવ્યો છે. મહારાજ, જો નવગણ દડો નો ઠેકાડે તો એના બદલામાં એનું માથું ઉતારી લેજો. એટલે સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં. ભલે રાણી, હવે આ શરત કાલે કુંવર આગળ મૂકશે. સુઈ જાઓ, સુઈ જાઓ શાંતિથી. ચિંતા કર્યા વગર. આ વાત નવઘણના કાને નાખવી જ જોહે. નહીતર એક નિર્દોષની હત્યા થાહે ને કુંવરની ભાઈબંધી લજવાહે. સાચું તો કેવું જ પડશે. કાલ સવારે વાત. બાપુ, તમારો જવાબ શું છે? કુંવર મારી હા છે, પણ મારી એક શરત છે. શરત? બાપુ, શેની શરત? તારો ભાઈબંધ આપણા બધા વચ્ચે ગેડી દડે રમે, મારી હાજરીમાં ગઢનો કાંગરો ઠેકાડે તો જ મારી. ભલે બાપુ, તમારી શરત મને મંજૂર છે. કુંવર, સાંભળો તો ખરા. જો ગઢનો કાંગરો નો ઠેકાડે તો બધાની હાજરીમાં તલવારના એક ઝાટકે તારા ભાઈબંધનું માથું ઉતારી નાખે. મને મારા ભાઈબંધ ઉપર વિશ્વાસ છે. તમારી શરત મને મંજૂર છે. કાલે થશે ખરાખરીનો ખેલ. ભાઈબંધ, તારે એક વધારે શરત નિભાવવી પડશે. હું કઈ સમજો નહીં ભાઈબંધ. નવગણ, બાપુએ એમ કીધું કે મારી હાજરીમાં જો ગઢની રાંગ ઠેકાડે તો હું માનું ને તો જ દીકરી પરણાવું. અરે કઈ વાંધો નહીં, ફરી વાર રમી જાણીએ. પણ નવગણ, તું જો હારી જા તો બાપુ તારું માથું ઉતારી લેશે. ભાઈબંધ,
મુંજામાં હવે પડકાર ઝીલીએ જ છૂટકો. કાં તો આ પાર ને કાં તો પેલે પાર. તો કાલે મળ્યા રમતના મેદાનમાં. ભલે ત્યારે. જય માતાજી. જય માતાજી. નવઘણભાઈ, નવઘણભાઈ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. હું તમને સેતવવા આવ્યો છું. શું વાત છે? આમ ગભરાઈ કાં ગયો? કાલે તમે ગેડી દળે રમવાના છો ને, એ દડો લોખંડ સિંહાનો ખૂબ જ વજનદાર છે. રાજાએ ખાસ બનાવડાવ્યો છે. તમને કપટથી હરાવીને તમારું માથું ઉતારી લેવા માંગે છે. તું મુંજામાં ભાઈબંધ, તે તારી ફરજ બજાવી. કોઈને જુએ એમ રાજમાં જતો રહે. હવે તો મારા રકોપા મારી માં ખોડિયાર કરશે. જય માં ખોડિયાર. હે મારી દેવી માં ખોડિયાર, તારો છોરુડો સંકટમાં ઘેરાણો છે માડી. રમત રમતમાં વટે વાત પહોંચી ગઈ. માં, તું જેમ હરદમ રખોપા કરે છે એમ જ માવડી તારા નવઘણના રખોપા કર. માં, કાલે ગેડી દડાની રમત રમીશ, પણ કપટથી લોખંડનો બનાવેલો વજનદાર દડો કેમ ઠેકાડીશ માં? હે ખોડિયાર માવડી, ખમકારો કર માં, ખમકારો કર. હે માડી, હાકલો સાંભળીને વેરે આવજે માં. હે ખોડિયાર માવડી. જય ખોડિયાર માં, જય ખોડિયાર માં, જય ખોડિયાર માં. જય હો માં ખોડિયાર, વેલી વાર કરો માં, સુની છોરુનો સાજ સામો ખમકાર કરો માં. એ જય હો માં ખોડિયાર, વેલી વાર કરો માં, સુની છોરુનો સાજ સામો ખમકાર કરો માં. મગર થઈ અસવાર ત્રિશુળ હાથ ધરો માં, બાળુડાનો માત બેડો પાર કરો માં. દીન દયાળી દાસ ના સૌ દુઃખ હરો માં, પેલિયા વાળી માય મારી ફેર કરો માં. ચરણે નમાવું શિર શિર પર હાથ ધરો માં, અમિયલ જો આશીષ યમને અભય કરો માં. અમિયલ જો આશીષ યમને અભય અરે મારા બાલુડા નવઘણ, મુંજામાં તારી ભેળે તારી માં ખોડિયાર આવી ગઈ છે. તને ઊની આંચ નહીં આવવા દઉં. ખમા, ખમા મારી ખોડિયાર માવડીને ઘણી ખમા, ઘણી ખમા ખમકારી ખોડિયારને માં, ઘણી ખમા. બેટા, સૂરજ ઉગે તું રમવા જાજે. હું પારેવાનું રૂપ લઈને આવીશ. તને આકાશમાં ઘૂઘવતું પારેવું દેખાય એટલે ઈ લોખંડના દડાને ગેડી મારજે. એટલે ઈ વજનદાર લોખંડના દડાને હું ગઢની રાંગ ઠેકાડી દઈશ. ત્યારે માનજે, માનજે કે માવડિયાની દીકરી આવી હતી. બસ મારી માવડી,
બસ તારા ભરોસે છું. દયા કરજે, વચન નિભાવજે માવડી. જય માં ખોડિયાર. તથાસ્તુ. અમે ભરૂચી ભરવાડ હો મા વાંઢે ને વરતવા આવ્યા. ઘડીકની લગાડીશ જોવાર હો તો ગરાણું લૂંટાશે ગરવાતણું. ઘડીકની લગાડીશ જોવાર હો તો ગરાણું લૂંટાશે ગરવા જતણું. ઝૂલે રે માં લીંબુડા ઝૂલે
માં ખોડિયારની અકળ ગતિ છે. કેવી લીલા કરી! નવઘણના રખોપા કરીને પલવારમાં લોખંડના દડાને કેવો ઉડાડી દીધો. હા, ખરેખર દેવરસિંહ, માં ખોડિયાર તો હાજરા જોગ માયા છે. નારાયણ નારાયણ. એટલે તો આવા હળહળ કળિયુગમાં સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી પૃથ્વીલોકવાસી માં ખોડિયારને ભજે છે ને માં ખોડિયાર ખમકારા કરતી એના ભક્તોના દુખડા કાપે છે. નારદજી, ખરેખર માં તે માં, બીજા બધા વગડાના વા. માનો મહિમા અપાર છે. ધન્ય છે માવડી, તમને ધન્ય છે. નારાયણ નારાયણ. દેવતાઓ, મને એક વાતનો ખૂબ આનંદ છે. દેવર્ષિ, કઈ વાતનો? નારાયણ નારાયણ. દેવતાઓ, આજે પણ કડી કાળમાં પૃથ્વીલોકના જીવાત્માઓ માં ખોડિયારને ભૂલ્યા નથી. આજે પણ માં ખોડિયાર ગઢધરા, રાજપરા ને માટેલ ધરામાં તેના ભક્તોને હાજરે હજુર પરચા પૂરે છે ને લોકો પણ માં ખોડિયારના ગુણગાન ગાય છે અને માની આરાધના કરે છે. ઘૂઘરા રાજપરે વાગ્યા ઢોલ ખમકારી ખોડલમાં માટેલના મંદિરે દેવી ના દીવા બળે. રાજપરે વાગ્યા ઢોલ ખમકારી ખોડલમાં માટેલને મંદિરે દેવી ના દીવા બળે. માટેલના મંદિરે દેવી ના દીવા બળે. પરચો આપ્યો રોયશાળા મોજાર ખમકારી ખોડલમાં માટેલના મંદિરે દેવી ના દીવા બળે. ઘૂઘરા રાજપરે વાગ્યા ઢોલ ખમકારી ખોડલમાં માટેલના મંદિરે દેવી ના દીવા બળે. માટેલના મંદિરે દેવી ના દીવા બળે. પરચો આપ્યો વનવગડા મોજાર ખમકારી ખોડલમાં માટેલના મંદિરે દેવી ના દીવા બળે. ઘૂઘરા રાજપરે વાગ્યા ઢોલ ખમકારી ખોડલમાં માટેલના મંદિરે દેવી ના દીવા બળે.
પીઓ જૂનાણાની માય ખંકારી ખોડલમાં માટેલના મંદિરે દેવીના દીવા બળે રાજપરે વાગ્યા ઢોલ ખંકારી